શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 16 છે. આદર્શ દરબારીઓ કે ભૂમિકા નિભાવી. આમાંથી જીવનમાં ઘણા બધા ઉપયોગી મુદ્દાઓ ટાંક્યા છે. આપણે એની વાત કરીએ કે આદર્શ દરબારી કેવો હોય એવું. એવું નથી આ જૂના વખતનું છે એમ. તો અત્યારની પરિસ્થિતિમાં પણ એટલું જ બંધ બેસતું છે કે પ્રદર્શન છે બસ એમ કે તમે પ્રદર્શન કરતા હોય ઘણીવાર. બડાઈઓ હાંકતા હોય કે ભાઈ મેં આમ કર્યું, તેમ કર્યું. એનાથી બચવું જોઈએ. એક એની વાત કરી છે. આદર્શ દરબારીઓમાં એવા ગુણ હોવા જોઈએ. આદર્શ દરબારી એટલે શું? કે આપણે દરેક ક્ષેત્રોમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આપણે કામ કરતા હોઈએ છીએ. તો એ ક્ષેત્રની અંદર આપણાથી એક સ્ટેપ ઓછા એક સ્ટાફ હોય છે. પછી ઈ સ્ટાફમાં જાઓ પછી એનાથી વધારે એક સ્ટાફ હોય છે. એવી રીતે એક સીડી હોય છે. તો જ્યારે આપણે જે ક્ષેત્રોમાં કામ કરતા હોઈએ છીએ, ત્યાં આપણે પ્રદર્શન કરતા હોય, બડાઈઓ હાંકતા હોય તો એનાથી બચવું જોઈએ. સમજદારી એમાં છે. બીજું છે ઉદાસીનતા અભ્યાસ કરે. તો ઉદાસીનતા કેવી રીતે તમારે અમુક જગ્યાએ તમારા ઇમોશન છે એ છુપાઈને રાખવા જોઈએ. અને બધાને એવું ન લાગવું જોઈએ કે આ બહુ મહેનત કરે છે. તો બહુ મહેનત અને એમ થવું જોઈએ કે આને તો બધું આસાનથી મળી રહેશે. આ એની વાત કરી છે. ચાપલુસી ને કંજૂસી ન કરાય. જે આપણને જે લોકોથી લાભ મળે છે, એની ચાપલુસીમાં ક્યારેય કંજૂસી નહીં કરવાની. કારણ કે એ ચાપલુસીના ભૂખ્યા હોય છે. એક એની વાત કરી છે. પછી लोगों की नज़रों में रहने की कोशिश करे. તમારે હર હંમેશા કંઈક ને કંઈક કાર્ય કરી અને માણસોની નજરમાં લેવું જોઈએ. તમે જે ક્ષેત્રોમાં છો એમાં કામ કરો છો, તો એમાં એક કોઈક વિવાદાસ્પદ પણ કામ હોય છે. તો તમે વિવાદ કરીને પણ એની સામે ચર્ચામાં રહ્યો કે એની નજર સમક્ષ રહ્યો કે આ વ્યક્તિ આ ક્ષેત્રમાં આપણને ઘણીવાર કંઈક એવો નિર્ણય લેવાનો હોય તમારું સિલેક્શન કરવા માટે, તો તમે તરત નજરે આવશો કે આ વ્યક્તિને આપણે આપણને ઉપયોગી થશે. એનું તો તમારું સિલેક્શન થશે. બીજું છે सामने वाले के हिसाब से अपनी शैली और भाषा बदले. આપણે હંમેશા આપણી અનુરૂપ વાતાવરણ ન હોય તો આપણે અનુરૂપ બધું નથી કરવાનું. કારણ કે આપણે એવી રીતે કરશું તો સામેવાળાને નહીં ગમે. તો સામેવાળો માણસ કેવો છે? એને કેવી ભાષા પસંદ છે? એને કઈ શૈલીમાં વાત કરવી જોઈએ? તો એની વાત કરી છે. તમે માનો કે કોઈ વ્યક્તિ છે, એને અમુક વસ્તુ બિલકુલ નથી ગમતી. પણ તેમ છતાંય તમે એની સાથે એવી ભાષામાં, એવી શૈલીમાં વાત કરશો જે એને નથી ગમતી, તો તમે એનો અણગમો વર્શો. એનો અણગમાનો તમે ભોગ બનશો. એની વાત કરી છે. તો એક બીજું જોઈએ કે બુરી ખબર ન સુનાય. ક્યારેય ખરાબ ખબર આવે એ ક્યારેય નહીં સંભળાવવાની. કે અશુભ સમાચાર એવા નહીં આપવાના. એવા ઘણા બધા લોકો હોય છે. એને ઈ કામ સોંપી દેવાનું કે હાલે ભાઈ તું કર. આપણે પોતાને નહીં કરવાનું. કારણ કે ઈ તમારામાં એક નેગેટિવ છાપ છોડશે. કોઈ પણ બધાની નજરમાં તમે નેગેટિવ ન્યૂઝ ફેલાવશો, તો એક નેગેટિવ ન્યૂઝની છાપ તમારા પ્રત્યે એક અણગમો ઊભો થશે કે આ વ્યક્તિ કોઈ દિવસ એની પાસે સારી વાત ન હોય. પછી કભી અપને બોસ કે સાથ ઓર દોસ્તી ઓર અંતરંગ ના દિખાય. તમારા જે ઉપરી છે એની સાથે બહુ દોસ્તાના વ્યવહાર નહીં કરવાનો. અંતરંગ એ કોઈ નથી ગમતું. હવે આપણે જે ક્ષેત્રમાં છે એનાથી નીચેનો સ્ટાફ છે, આપણે એના દોસ્તી કે એવા આપણે પ્રાઇવસી ભંગ કરતા હોય, એવું આપણને નથી ગમતું. તો એની વાત કરી છે કે એવા સમયે આપણે એની હારે આપણા જે ઉપરી છે એની સાથે બહુ સારું બને છે. પણ એની હારે કોઈ દોસ્તાના કે અંતરંગ પ્રાઇવસી એટલું બધું નાખવાનું. થોડું ડિસ્ટન્સ રાખવાનું. તો એને ગમશે અને તમે તમારું સ્થાન ટકી રહેશે. अपने ऊपर बैठे लोगों की प्रत्यक्ष बुराई ना करे. કે તમારી ઉપર જે છે એના વખાણ કરો, એની બુરાઈ ન કરો. પ્રત્યક્ષ એટલે કે સીધું મોઢા ઉપર તમને કહી દયો. એવા ઘણા બધા મોકા આવશે તમને. એને જ્યારે તમે બોલશો તો એ કંઈ બોલશે નહીં. પરંતુ ઈ મોકામાંય તમારે એની બુરાઈ નથી કરવાની. કે ભાઈ તમારામાં આ અવગુણ છે, એ નથી કરવા. પછી બીજું આપણે જોઈએ, अपने ऊपर बैठे लोगों से एहसान मांगने की ફિદાયત ન કરે. તમારા ઉપર કે તમારી આજુબાજુ જે તમને ઉપયોગી માણસો છે, એની પાસેથી બહુ મદદ ન માંગ્યા કરવી. કારણ કે તમે વારંવાર મદદ માંગ્યા કરશો, તો એને તમારથી તમારી રીતે યાર ધીમે ધીમે તમારા હારે ઈ કટ ઓફ થતો જાય છે. કે આ કંઈક ને કંઈક મદદ માટે આપણી પાસે આવશે એટલે એ તમારાથી ડિસ્ટન્સ રાખશે. તો ક્યારેય તમારે મદદ ન માંગવી જોઈએ. અને બીજા માટે તો ક્યારેય નહીં. અને ખાસ કરીને તો મિત્રો માટે નહીં જ. એવું આ નિયમની અંદર દર્શાવેલું છે, જે ઉપયોગી છે આપણા જીવન વ્યવહારમાં. પછી આગળ જોઈએ, કભી ભી હુલિયા યા રૂસી કે બારે મેં મજાક ન ઉડાય. આપણી આજુબાજુ જે મદદગાર છે કે આપણી ઉપરી છે એની હારે ક્યારેય એના હુલિયા ના લે કે ભાઈ તારું મોઢું હાંડિયા જેવું છે કે હાથી જેવું છે. એવી મજાક નહીં કરવાની. તું કાળિયો છો કે તું તોતલો તો એ વસ્તુ ક્યારેય નહીં થાય. કારણ કે ઘણીવાર હસી મજાકમાં આપણે અજાણતા આપણો ઇન્ટેન્સ ન હોય પણ છતાં એવા શબ્દો નીકળી જતા હોય, તો એનાથી બચવું જોઈએ. એની વાત કરી છે. દરબાર કે આલોચક ન બને. કે જ્યારે આપણે બધા બેઠા હોઈએ
આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ ત્યારે બધા ભેગા થઈએ, ક્યારેક હસી મજાક થતી હોય, ત્યારે કોઈની આલોચના નથી કરવાની, કોઈની નિંદા નથી કરવાની, એની વાત કરી છે. ખુદ કો દેખતે રહીએ. તમારે હંમેશા પોતાને જોતું રહેવું જોઈએ. આપણે એક ટર્નઆઉટ સારું હોવું જોઈએ. સારું વેલ ગ્રૂમિંગ હોવું જોઈએ. સારા વાળ, કટ ઓફ છે. પછી આપણામાં એવા અવગુણો હોય. આપણે દર્પણ તરીકે આપણે જોવું જોઈએ કે આપણા કેવા અવગુણ છે. તો એના માટે તમે શું કરશો? શીશામાં જોશો તો તમને એક શારીરિક રૂપ દેખાશે કે ભાઈ મારા વાળ આવી રીતે છે, કે મારા મોઢા ઉપર કોઈ કાળો ડાઘ છે તે. પરંતુ એવી રીતે આપણે અહીંયા આંતરિક ગુણોની વાત કરવામાં આવી છે. બાહ્યિક ગુણ તો છે જ ઉપયોગી, પરંતુ આંતરિક રીતે આપણે પણ એ જોતું રહેવું જોઈએ કે મારામાં કેવો અવગુણ છે. કોઈની આલોચના કરવાની છે, કોઈની નિંદા કરવાની છે. તો એના માટે તમે કોઈ તમારા મિત્રની સલાહ લઈ કે સહકાર લઈ, પણ ઈ તમને ઘણીવાર સાચું ન કહે, એવું બની શકે. તો તમારે સતત પોતાનામાં એક ધ્યાન રાખવું જોઈએ કે મારામાં કેવા અવગુણ છે અને એને દૂર કરવું જોઈએ. આપણી ભાવનાઓ કે સ્વામી બને. તમારી ભાવનાઓનો સ્વામી બનવાનો. તમારા ઇમોશન છે, તમારી લાગણીઓ છે, એના તમારે સ્વામી બનવું જોઈએ. માનો કે તમારી સાથે કોઈ ઉપરી છે, કે તમારી સાથે તમને જે મદદગાર છે, એને ક્યારેક એની ઉપર કોઈ ગુસ્સો કરતો હોય, તમને હસવું આવતું હોય, તો તમારે એ હસવું રોકવા માટેનું તમારામાં એ આવડતું હોવી જોઈએ. તો તમારો એ ઇમોશન છે, એનો સ્વામી બનવાનો છે. ત્યારે તમે ખીખી કરીને હસી નાખશો તો સામેવાળાને દુઃખ લાગશે. પણ તમને તો હસવું આવે છે, તો એવા ગુણોને તમારે રોકવા જોઈએ, એની વાત કરી છે. પછી ક્યારેક કોઈ દુઃખદ વસ્તુ બને તો તમને રોવું ન આવતું, પણ તમે દુઃખી હોવ એવું દેખાવું પણ જોઈએ. તો આ બધા ઇમોશન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, એની વાત કરી છે. સમય કે સાથ ચલે. તમારે અત્યારે જે સમય છે એની સાથે ચાલવાની વાત છે. જે 10 વર્ષ પહેલા જે વસ્તુ છે, વ્યક્તિ છે, ફેશન છે, કે કોઈ પણ અ, એને લઈ અને અત્યારે એને પકડી નથી રાખવાનું, કે ભવિષ્યનું તમે વિચારીને એને અત્યારે અમલ નથી કરવાનો. અત્યારે જે વર્તમાનમાં જે છે એની સાથે જીવવાની વાત છે અને સ્વીકારવાની વાત છે, અને એ પ્રમાણે આપણી જાતને ઢાળવાની વાત છે. આનંદ કા સ્ત્રોત બને. આપણે સતત આનંદનો સ્ત્રોત બનવો જોઈએ કે આ વ્યક્તિથી આપણને આનંદ મળે છે. આપણે એવા વ્યક્તિઓ સાથે આકર્ષાઈએ છીએ કે જે આપણને આનંદ આપે છે, આપણને ખુશી આપે છે, ક્યારેય આપણને દુઃખી નથી કરતો, કે કોઈક ને કોઈક વસ્તુને લઈને આપણને ખુશી ફીલ થાય છે. તો આપણે એવા વ્યક્તિ બનવું જોઈએ. તો આ હતો નિયમ નંબર 24. ઘણો લાંબો છે. આપણે જે અગાઉ વિડીયો બનાવ્યા એના કરતાં વધારે અ, અને આમાં વધારે ડિટેલ છે, પણ એટલો બધો સમય નથી. એટલે આ હતો નિયમ નંબર 24, અને આગળ જોઈશું નિયમ નંબર 25, ખુદ કો નયા झांसे में डालें. તો જોડાયેલા રહો અમારી સાથે, અને જે બુક વાંચવાના શોખીન છે, શક્તિના 48 નિયમો, એની સાથે પણ શેર કરો.